આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 24। આમ હે મને સર્વજ્ઞ બ્રહ્માજીએ જગત સૃષ્ટિનું સામર્થ્ય ભગવાન થકી પામીને વિચિત્ર સૃષ્ટિ રચવાનો સંકલ્પ કર્યો। આરંભ કાળમાં જ બ્રહ્મ સદ્રશ તેજોમય મૂર્તિ જેની છે અને સર્વના આદિ ભાગમાં થયેલ હોવાથી આદિત્ય સંજ્ઞા જેની છે, એવો સૂર્ય વાસુદેવની ઈચ્છાથી પ્રગટ થયો। પ્રથમ પ્રગટ થયેલા સૂર્યને બ્રહ્માજીએ અંડના મધ્ય ભાગમાં સ્થાપન કર્યો। તે પછી તપથી તથા ભક્તિથી અતિ શુદ્ધ થયેલા મનથી નિવૃત્તિ ધર્મપરાયણ એવા 4 નૈષ્ઠિક આદ્ય મુનિ સનકાદિકોને સર્જ્યા, જેમના સનક, સનંદ, સનાતન અને સંતકુમાર એવા નામો છે। પોતે સર્જેલા સનકાદિકો પ્રત્યે વિશ્વ સૃષ્ટા પિતા બ્રહ્માજીએ કહ્યું કે, હે પુત્રો, તમો પ્રજાઓને સર્જો। પ્રજા સૃષ્ટિ માટે પ્રેરણા કરેલા સનકાદિકોએ તો પોતે નૈષ્ઠિક કેન્દ્ર વાસુદેવ પરાયણ હોવાથી પિતા બ્રહ્માજીનું તે પ્રવૃત્તિ ધર્મ પર વચન ગ્રહણ કર્યું નહીં। ત્યારે તેમની ઉપર બ્રહ્માજી બહુ કોપાયમાન થયા। કોપાયમાન થયેલા બ્રહ્માજીના ભાલ થકી તમોગુણ પ્રધાન રુદ્રદેવ ઉત્પન્ન થયા। તે પછી બ્રહ્માજીએ મનથી ક્રોધને નિયમમાં કરીને પોતાના અંગ થકી મરીચ્યાદિક 10 પ્રજાપતિઓ સર્જ્યા। તે પ્રજાપતિઓના નામ છે મરીચિ, અત્રિ, પુલ, પુલસ્ત્ય, ભૃગુ, ક્રતુ, વસિષ્ઠ, કદર્મ, દક્ષ અને અંગિરસ। આ 10 પ્રજાપતિઓ કહ્યા છે। ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના હૃદય થકી ધર્મ, પૃષ્ઠભાગ થકી અધર્મ, મન થકી કામ, મુખ થકી વાણી એટલે સરસ્વતી અને ભ્રુકુટી થકી ક્રોધ સર્જ્યો। અને પછી વળી બ્રહ્માજીએ પોતાના 4 મુખો થકી શૌચ, તપ, દયા અને સત્ય આ નામના 4 ધર્મપાદો સર્જ્યા। વળી બ્રહ્માજીએ પૂર્વ મુખ થકી ઋગ્વેદ, દક્ષિણ મુખ થકી યજુર્વેદ, પશ્ચિમ મુખ થકી સામવેદ અને ઉત્તર મુખ થકી અથર્વવેદ સર્જ્યા। વળી તેમને પોતાના 4 મુખ થકી ભારતાદિક ઇતિહાસો, બ્રાહ્માદિક પુરાણો, નાનાવિધ યજ્ઞો, બ્રાહ્મણ જાતિનો ગણ, અષ્ટવસુઓ, 12 આદિત્યો, 49 વાયુઓ, વિશ્વ દેવતાઓ અને સાધ્ય દેવતાઓ આ સર્વને સર્જ્યા। વળી પોતાના બાહુ થકી ક્ષત્રિય જાતિગણ, સાથળ થકી વૈશ્ય જાતિગણ અને પાદ થકી શૂદ્ર જાતિગણ સર્જ્યો। તથા આ સર્વની જીવિકા વૃત્તિ પણ પૃથક પૃથક સર્જી। વળી હૃદય થકી બ્રહ્મચર્ય, જઘન સ્થળ તે કટી ભાગ થકી ગાર્હસ્થ્ય, વક્ષસ્થળ થકી વાનપ્રસ્થ અને મસ્તક થકી સંન્યાસ એમ 4 આશ્રમો સર્જ્યા। અને વક્ષસ્થળ થકી પિતૃગણો, જઘન સ્થળ થકી અસુરો અને ગુદા થકી મૃત્યુ તથા નિવૃત્તિ નામનો દેવ વિશેષ તથા નરકો સર્જ્યા। વળી નારાયણ માં મન જેમણે જોડી દીધું છે એવા બ્રહ્માજીએ પોતાના અંગો થકી જ સર્વ ગંધર્વો, ચારણો, સિદ્ધો, સર્પો, યક્ષો, રાક્ષસો, પર્વતો, મેઘો, વીજળીઓ, સમુદ્રો, નદીઓ, વૃક્ષો, પશુઓ, પક્ષીઓ અને સ્થાવર જંગમ સર્વને ઉત્પન્ન કર્યા। અને બ્રહ્માએ પોતે આ સર્જેલી બહુ પ્રકારની પણ સૃષ્ટિ જોઈ, પણ તેટલાથી બ્રહ્માંડનું પૂર્ણ નહીં થતાં મનમાં જ્યારે અસંતોષ આવ્યો ત્યારે ભગવાનનું ધ્યાન કરીને તપ વિદ્યા અને સમાધિ સાથે ઋષિઓ તથા સ્વયંભુવાદિક મનુઓ
તથા મનુષ્યો ઉત્પન્ન કર્યા. આવી સારી સૃષ્ટિ સર્જવાથી મનમાં પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ સર્વ કોઈને રહેવા માટે યથોચિત સ્વરલોક, ભૂવરલોક અને ભૂરલોક પણ સર્જ્યા. વળી જે જનોનું જેવું પૂર્વકર્મ હતું તેને અનુસારે તેમને તેવા સ્થાનમાં સ્થાપીને તેમની જુદી જુદી જીવિકા વૃત્તિ પણ કરી આપી. તે વૃત્તિઓને કહે છે કે બ્રહ્માજીએ દેવતાઓ માટે અમૃત, મનુષ્યો તથા ઋષિઓ માટે અન્ન અને ઔષધિઓ, યક્ષ, રાક્ષસ, અસુર, વ્યાઘ્ર, સર્પ આદિક માટે સુરામાંસ આદિક અને ગાય મૃગાદિક માટે તૃણાદિક વૃત્તિ કરી આપી. સર્વ દેવતાઓ માટે તો સ્વાહા શબ્દથી અપાતા અન્નાદિક રૂપ હવ્ય વૃત્તિ કરી આપી. તેમજ 4 પ્રકારના મૂર્ત અને 3 પ્રકારના અમૂર્ત એવા પિતૃઓ માટે સ્વધા શબ્દથી અર્પણ થતા અન્નાદિક રૂપ જીવિકા વૃત્તિ કરી આપી. દુર્ગા થકી ઉત્પન્ન થયેલી ચંડિકા આદિક શક્તિઓ માટે તેમની ઉપાસનામાં તત્પર એવા દૈત્ય, રાક્ષસ, પિશાચ આદિકે જે મધ્ય માંસ આદિક અપાય તે રૂપ વૃત્તિ કરી આપી. તથા સાવિત્રી થકી ઉત્પન્ન થયેલી ત્રયપ્રમુખ શક્તિઓ માટે તો તેમના ઉપાસક ઋષિયાદિકે યજ્ઞમાં અર્પણ કરાતું જે નમારાદિક ઋષિ ધાની કે ડાંગર આદિક અન્ન કે ઔષધિઓ તે રૂપ વૃત્તિ કરી આપી. તથા લક્ષ્મી થકી ઉદ્ભવેલી દુસ્સહા પ્રમુખ શક્તિઓ માટે તેમના ઉપાસક એવા અદેવો મનુષ્યોએ યજ્ઞાદિકમાં અર્પણ કરાતું જે દૂધ, પાક, ઘી, સાકર આદિક તે રૂપ વૃત્તિ કલ્પી આપી. આ પ્રકારે સર્વ કોઈની પણ જુદી જુદી વૃત્તિ બ્રહ્માજીએ કરી આપી. પછી પ્રજાપતિઓના પતિ એવા બ્રહ્માજીએ પોતાની સમગ્ર પ્રજાઓ પ્રત્યે કહ્યું કે હે પ્રજા, તમારે સર્વેએ દેવો તથા પિતૃઓની હવ્ય કવ્ય રૂપ યજ્ઞો વડે પૂજા કરવી. તમોએ પૂજેલા આ દેવો તથા પિતૃઓ તમારા સમગ્ર મનોરથોને નિશ્ચય સંપૂર્ણ કરશે. જે જનો એમનું પૂજન નહીં કરે તે તો નિશ્ચય નરકને પામશે. હે મુને, નારાયણમાં જેણે મન જોડી દીધું છે એવા બ્રહ્માજીએ આવી મર્યાદા કરી છે. માટે સર્વજનોએ દેવ સંબંધી અગ્નિહોત્રાદિક અને પિતૃ સંબંધી શ્રાદ્ધાદિક કર્મ યથોચિત યથાવિધિ નિત્ય કરવું. ત્યાર પછી વળી બ્રહ્માજીએ સર્વજનોની જે વર્ણાશ્રમોચિત ધર્મ મર્યાદા તેના રક્ષણ માટે તે જનોની જાતિઓમાં જે મુખ્ય સ્વભાવે કરી અધિકારને યોગ્ય હતા તેમને અને મનુઓને યથોચિત અધિકાર પદમાં સ્થાપન કર્યા. હે મુને, કલ્પે કલ્પે વાસુદેવની ઈચ્છાથી જ બ્રહ્માજી રૂપ વૈરાજ થકી આ રીતે બહુ પ્રકારની સૃષ્ટિ થયા જ કરે છે. અર્થાત વૈરાજ પુરુષ બ્રહ્માજી દ્વારા ચિત્ર વિચિત્ર અનંત શક્તિવાળા જગત સર્ગને કરે છે. પૂર્વકલ્પમાં જેવી સંજ્ઞા હતી, જેવા વેદો હતા, જેવાં શાસ્ત્રો હતા, જેવી ક્રિયાઓ હતી, જેવા ધર્મો હતા અને જેવા અધિકારીઓ હતા, આ સર્વ સંજ્ઞા આદિક બીજા કલ્પમાં પણ તેવા જ થાય છે. આ રીતે વૈરાજના નાભિ કમળથી ઉદ્ભવેલા બ્રહ્માજીની સૃષ્ટિ કહીને તેમના હૃદય કમળ થકી ઉદ્ભવેલા વિષ્ણુની પાલન ક્રિયાને કહે છે કે વૈરાજ પુરુષાત્મક જે વિષ્ણુ પ્રથમ કહ્યા તે પણ ધર્મ મર્યાદાને પરિપાલન કરતા થકા સમગ્ર લોકોનું પોષણ કરે છે. મન્વાદિકોએ પરિપાલન કરાતી સનાતન ધર્મ મર્યાદાઓને જ્યારે નર, પશુ આદિક યથેષ્ટ રૂપ ધરનારા અસુરો વેદી નાખે છે ત્યારે તો બ્રહ્માદિકોએ પ્રાર્થના કરેલા સ્વયં વાસુદેવ ભગવાન પૃથ્વી ઉપર પ્રાદુર્ભવે છે. ભગવાન વાસુદેવના જે અવતારો પૂર્વે થઈ ગયા છે અને ભવિષ્યમાં થશે
અને આ વર્તમાન કાળે વર્તે છે તેમની ગણના કરવા માટે ગણનામાં કુશળ જનોએ પણ સમર્થ થવાતું નથી. હવે અવતાર ધારણ કર્યાનું પ્રયોજન કહે છે કે સત્પતિ ભગવાનનો અહીં જે પ્રાદુર્ભાવ છે તે સદ્ધર્મ, દેવો અને સાધુ જનોના રક્ષણ માટે તથા તેમના દ્રોહી જે અસુરજનો તેમના નાશ માટે તથા સર્વભૂતોના કલ્યાણ માટે થાય છે. આમાં લોકોપકાર સિવાય બીજું કોઈ કારણ અવતાર ધારણમાં નથી. સર્વાધીશ વાસુદેવ ભગવાન પ્રકૃતિ, પુરુષ અને તેના મહદાદિક કાર્યોમાં અન્વયપણે રહ્યા છે અને સ્વધામમાં પૃથક વ્યતિરેકપણે રહ્યા છે. આ બાબતને સદ્રષ્ટાંત કહે છે કે હે મુને, જેમ અગ્નિ, વરુણ આદિક આ લોકો પ્રત્યે પોતાના અંશ જ્વાળા અને જળાદિકે કરીને વ્યાપી પોતપોતાના લોકમાં યથા સુખ વર્તે છે, તેમજ આ ભગવાન સર્વમાં વ્યાપીને સ્વધામમાં પૃથક વિરાજે છે. આ વાસુદેવ ભગવાન સૃષ્ટિ પહેલાં જેવા સચ્ચિદાનંદ, શુદ્ધ, નિર્ગુણ એક હતા. સર્વમાં અન્વિત થયા છતાં પણ તેવા જ નિર્મળ છે. વળી આ બાબતને સ્ફુટ દ્રષ્ટાંતથી સમર્થન કરે છે કે વાયુ, તેજ, જળ અને પૃથ્વીમાં તથા તેના કાર્યોમાં જેમ આકાશ અન્વય પામીને પણ યથાપૂર્વ નિર્લેપ છે, તેમજ આ વાસુદેવ પ્રભુ સર્વમાં અન્વય પામીને પણ નિર્લેપ છે. આ વાસુદેવ ભગવાન સર્વ કોઈએ ઉપાસના કરવા યોગ્ય, સર્વના નિયંતા અને સર્વમાં વ્યાપક કહ્યા છે. આ ભગવાન આત્યંતિક પ્રલયમાં સૃષ્ટિ થકી પહેલાં જેવા હતા તેવાને તેવા જ રહે છે. એમને કોઈ વિકાર અડતો નથી. હે નારદ, ઉત્પત્તિ પ્રકરણમાં જે વૈરાગ પુરુષ કહ્યા તે ઈશ્વર નામથી કહ્યા છે. તે આ પોતે સર્જેલા બ્રહ્માંડની અંદર રહેલા સર્વભૂતોને યથા કર્મ સર્જવામાં યુક્તિને જાણનારા હોવાથી સર્વજ્ઞ કહ્યા છે. વળી ત્રિગુણાત્મક માયા પોતાના વશમાં વર્તનારી હોવાથી વશ્યમાય માટે જ સ્વતંત્ર પણ કહ્યા છે. રજ આદિક ગુણોએ યુક્ત અને પોતાના રજ આદિક ગુણોને અનુસારે ઉત્પત્તિ, સ્થિતિ ને સંહાર રૂપ ક્રિયાઓ જેમની છે, એવા બ્રહ્મા, વિષ્ણુ, શિવ આ ત્રણ દેવો આ વૈરાજના જ સ્વરૂપો કહેવાય છે. બ્રહ્માજી થકી ઉત્પન્ન થયેલા જે દેવ અસુર નર આદિક તે જીવ સંજ્ઞાથી કહેવાય છે. તેઓ અલ્પજ્ઞ અને પરતંત્ર છે. જીવો અને ઈશ્વરોના જે દેહો છે તે ક્ષેત્ર એવી સંજ્ઞાથી કહેવાય છે. અને તે દેહો મહદાદિક 24 તત્વોએ રચેલા છે. તે ક્ષેત્ર સંચિત દેહોને જે જાણે તે ક્ષેત્રજ્ઞ સંજ્ઞાથી કહેવાય છે. 24 તત્વાત્મક દેહરૂપ ક્ષેત્રો જીવાત્મા રૂપ ક્ષેત્રજનો પ્રધાન પુરુષ, મૂળ માયા, કાળ શક્તિ, અક્ષર, અક્ષરધામ અને અક્ષર નામના પુરુષો અને પરમાત્મા આ ક્ષેત્રાદિક સર્વના સ્વરૂપનું પૃથક પૃથક લક્ષણોએ કરીને જે જ્ઞાન જાણવું તે જ્ઞાન કહ્યું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે જ્ઞાન સ્વરૂપ નિરૂપણ નામે 24 અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.